ગુડ મોર્નિંગ એવરીવન, જય સ્વામિનારાયણ। આજે આપણે કાવ્યશાસ્ત્રમાં આવતા પ્રશ્ન નંબર 3 કાવ્ય પ્રકાશ અને તેના વિષયોનો વિસ્તૃત પરિચય આપો એની ચર્ચા કરીશું। સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃત સાહિત્યમાં અલંકાર શાસ્ત્રના અનેક ગ્રંથો રચાયા છે, પણ તે સહુમાં આચાર્ય મમ્મટના કાવ્ય પ્રકાશનું સ્થાન છે એ અત્યંત મહત્ત્વનું છે। કાવ્યશાસ્ત્રનો સાંગોપાંગ અભ્યાસનો જો આરંભ કરવો હોય તો મમ્મટના કાવ્ય પ્રકાશથી જ કરવો પડે। આટલો સરળ, વ્યવસ્થિત અને સર્વગ્રાહી ગ્રંથ છે એ બીજો કોઈ જ નથી। કે સંસ્કૃત સાહિત્ય છે એનામાં અલંકાર શાસ્ત્ર છે એના અનેક ગ્રંથો રચાયા છે, પણ તેમાં સહુમાં છે એ મમ્મટના કાવ્ય પ્રકાશનું સ્થાન છે એ અત્યંત મહત્ત્વનું છે। અને કાવ્યશાસ્ત્રના જે વિવિધ અંગો છે એનો અભ્યાસનું આપણે આરંભ કરવું હોય તો કાવ્ય પ્રકાશથી જ કરવો જોઈએ, કારણ કે સરળ છે, વ્યવસ્થિત છે અને સર્વગ્રાહી ગ્રંથ છે એ છે, એના જેવો બીજો કોઈ પણ ગ્રંથ છે એ મળતો નથી। એટલા માટે હવે કાવ્ય પ્રકાશના ઉલ્લાસો જોઈએ। કાવ્ય એવ ચંદ્ર તસ્ય પ્રકાશઃ કાવ્ય પ્રકાશઃ। કાવ્ય પ્રકાશ એટલે કે કાવ્ય એ જ ચંદ્ર અર્થાત કાવ્યરૂપી ચંદ્ર અને તેનો પ્રકાશ એટલે કાવ્ય પ્રકાશ કહેવાય છે। કાવ્ય એટલે અહીંયા ચંદ્ર અને કાવ્યરૂપી જે ચંદ્રનો પ્રકાશ છે એને પ્રકાશ તરીકે ઓળખાવે છે, એટલે કાવ્ય પ્રકાશનો અર્થ છે એ પ્રમાણ થાય છે। આ રીતની વ્યુત્પત્તિ છે એ કાવ્ય પ્રકાશમાં જ આપવામાં આવી છે કે કાવ્ય પ્રકાશ એટલે શું, તો કાવ્યરૂપી ચંદ્ર અને તેનો પ્રકાશ એટલે કાવ્ય પ્રકાશ। ચંદ્રનો પ્રકાશ એટલે ચાંદની, એ હંમેશા આનંદ કે આહલાદ આપે, એ રીતે કાવ્ય પણ છે એ હંમેશા આનંદ આપે છે અને આનંદ રેલાવે છે। આથી આ ગ્રંથ વાંચનારને કાવ્યરૂપી ચંદ્રની અર્થરૂપી ચાંદની માણવાનો એક લહાવો પણ મળી રહે એ અહીં સૂચવાયું છે। કાવ્ય પ્રકાશના વિભાગોને ઉલ્લાસ નામ આપ્યું છે। ઉલ્લાસ શબ્દનો અર્થ જ છે હર્ષ, આનંદ, પ્રકાશ। આથી કાવ્યરૂપી ચંદ્રનો ઉલ્લાસ એટલે કાવ્યરૂપી ચંદ્રનો પ્રકાશ, આનંદ કે હર્ષ। આમ પ્રકરણોનું નામ પણ સાર્થક છે। આના 10 ઉલ્લાસો છે અને દરેક ઉલ્લાસ કાવ્યને લગતા વિવિધ વિષયોની ચર્ચા કરે છે, અને દરેકમાં પહેલાં કારિકા, પછી વૃત્તિ અને જરૂર જણાય ત્યાં એમણે ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે, અને ક્યાંક છે એ વૃત્તિમાં વિદ્વતાપૂર્ણ ચર્ચા અથવા શાસ્ત્રાર્થ પણ છે। કે કાવ્ય પ્રકાશના જે વિભાગો છે ને ઉલ્લાસ નામે ઓળખશું। ઉલ્લાસ શબ્દનો અર્થ જ એવું થાય છે કે હર્ષ, આનંદ, પ્રકાશ। આથી કાવ્યરૂપી જે ચંદ્રનો પ્રકાશ છે, આનંદ, હર્ષ છે, એના આધારે એ ઉલ્લાસ જે અર્થ છે એ પણ સાર્થક થાય છે। કાવ્ય પ્રકાશમાં 10 ઉલ્લાસો છે અને એ બધામાં સૌ પ્રથમ જે કારિકા આપવામાં આવેલી છે, ત્યાર પછી એની વૃત્તિ આપેલી છે અને જરૂર જણાય ત્યાં ઉદાહરણો પણ આપવામાં આવેલા છે, અને ક્યાંક જે વૃત્તિ છે એમાં વિદ્વતાપૂર્ણ ચર્ચા અથવા શાસ્ત્રાર્થ પણ થયેલ છે। તો હવે ઉલ્લાસોના વિષયો વિશે જોઈએ। ઉલ્લાસોના વિષયો। કાવ્ય પ્રકાશના 10 ઉલ્લાસના વિષયો વિશે ટૂંકમાં વર્ણવી શકાય કે કાવ્ય પ્રકાશમાં છે એ 10 ઉલ્લાસો આવે છે, અને 10 ઉલ્લાસો છે એમાં આવતા વિષય વસ્તુના આધારે છે એમને શીર્ષક પાડવામાં આવેલું છે। સૌ પ્રથમ ઉલ્લાસ જોઈએ કે પ્રથમ ઉલ્લાસનું નામ છે કાવ્ય પ્રયોજન કારણ સ્વરૂપ વિશેષ વર્ણન। આ ઉલ્લાસમાં સૌથી પહેલાં મંગલ આપ્યું છે કે જેમાં કવિની સૃષ્ટિને બ્રહ્માની સૃષ્ટિથી વધુ સારી દર્શાવી છે। પછી આમાં કાવ્યનું પ્રયોજન, કાવ્યનું હેતુ, કાવ્યની વ્યાખ્યા અથવા સ્વરૂપ તથા કાવ્યના પ્રકારોની ચર્ચા પણ કરવામાં આવી છે। કે કાવ્ય પ્રકાશનું પ્રથમ ઉલ્લાસ છે એમાં કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ દ્વારા છે મંગલ શ્લોક આપવામાં આવેલું છે। ત્યાર પછી આમાં આ ઉલ્લાસ છે એમાં કાવ્યનું પ્રયોજન, કાવ્યના હેતુ, વ્યાખ્યા, એનું સ્વરૂપ અને પ્રકારોની ચર્ચા કરવામાં આવેલી છે। ત્યાર પછી આવે છે બીજો ઉલ્લાસ કે એટલે કે દ્વિતીય ઉલ્લાસનું નામ છે શબ્દાર્થ સ્વરૂપ નિર્ણય। કે પ્રથમ ઉલ્લાસમાં કાવ્યની વ્યાખ્યામાં શબ્દાર્થો, શબ્દ અને અર્થનો ઉલ્લેખ છે। આથી અહીં આ ઉલ્લાસમાં છે એ શબ્દ અને તેના અર્થને લગતી જે વિગતો છે એનો ઉલ્લેખ થયેલો છે। આ ઉલ્લાસમાં શબ્દ અને તેના અર્થને લગતી એવી વ્યાપક શાસ્ત્રીય ચર્ચા આપવામાં આવી છે। શબ્દના વાચક, લક્ષક અને વ્યંજક એવા 3 પ્રકારો અને તેના સ્વરૂપોની ચર્ચા છે। જાતિવાદ, વ્યક્તિવાદ, અપોહવાદ વગેરે વાદોની ચર્ચા પણ અહીં છે। વળી લક્ષણના સ્વરૂપની અને ગૌરી વગેરે લક્ષણાની ચર્ચા પણ કરવામાં આવેલી છે। એટલે કે બીજા ઉલ્લાસનું જે નામ છે શબ્દાર્થ સ્વરૂપ નિર્ણય,
એના આધારે એમ કહી શકાય કે એ ઉલ્લાસમાં છે કાવ્યની વ્યાખ્યા જે પ્રથમ ઉલ્લાસમાં આપવામાં આવી હતી એમાં શબ્દ અને અર્થનો ઉલ્લેખ હતો. તેથી અહીં આ દ્વિતીય ઉલ્લાસમાં છે એ શબ્દ અને અર્થ છે એને લગતી વ્યાપક ચર્ચા કરવામાં આવી છે કે શબ્દના 3 પ્રકારો છે: વાચક, લક્ષક અને વ્યંજક. તેના સ્વરૂપની અહીંયા ચર્ચા છે. સાથે સાથે જાતિવાદ, વ્યક્તિવાદ, જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ, અપોહવાદ વગેરે વાદોની ચર્ચા પણ અહીંયા કરવામાં આવે છે. અને જે લક્ષણા છે એના જે સ્વરૂપ છે એ લક્ષણાની ચર્ચા પણ અહીં કરવામાં આવેલી છે. ત્યાર પછી છે તૃતીય ઉલ્લાસ, કે તૃતીય ઉલ્લાસનું નામ છે અર્થવ્યંજકતા નિર્ણય, કે જેમાં શબ્દ 3 પ્રકારનો છે તે જ રીતે અર્થ પણ 3 પ્રકારનો છે. કે આગળ છે એ શબ્દની ચર્ચા હતી, એવી રીતે અહીંયા છે એ અર્થની ચર્ચા છે. કે વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય, આ વાચક, લક્ષ્ય અને વ્યંગ્ય અર્થોની ચર્ચા છે એ આ ઉલ્લાસમાં કરવામાં આવી છે. આ ઉલ્લાસ છે એ પ્રમાણમાં ટૂંકો છે. ચતુર્થ ઉલ્લાસ, ચતુર્થ ઉલ્લાસનું નામ છે ધ્વનિ નિર્ણય. શબ્દ અને અર્થની ચર્ચા બીજા અને ત્રીજા ઉલ્લાસમાં કરી. હવે અહીં ધ્વનિની ચર્ચા આપી છે. પ્રથમ ધ્વનિ કાવ્યની ચર્ચા છે, તેમાં તેના ભેદોની પણ વાત છે. શુદ્ધ ધ્વનિના મમ્મટે 51 પ્રકારો દર્શાવ્યા છે અને પછી 3 પ્રકારના સંકર અને અનેક પ્રકારની સંસૃષ્ટિ દ્વારા તેના 10,455 ભેદો ગણાવ્યા છે. વળી આ ઉલ્લાસમાં રસધ્વનિની ચર્ચામાં રસની વ્યાખ્યા અને ભરતમુનિના રસસૂત્રો ઉપરાંત ભટ્ટ લોલટ, શંકોક વગેરે મતોની ચર્ચા પણ આપી છે. શૃંગાર વગેરે 8 રસો, રસાભાસ અને ભાવાભાસની ચર્ચા પણ અહીં છે. કે ચતુર્થ ઉલ્લાસ છે એમાં ધ્વનિ નિર્ણયની ચર્ચા આવે છે. કે શબ્દ અને અર્થની ચર્ચા બીજા અને ઉલ્લાસમાં કર્યા પછી હવે ધ્વનિની ચર્ચા કરે છે. પ્રથમ ધ્વનિ કાવ્યની ચર્ચા છે. પછી અહીંયા એના પ્રકારો એની પણ ચર્ચા કરવામાં આવી છે કે એના 10,455 ભેદો ગણાવ્યા છે. આ ઉલ્લાસમાં સાથે સાથે રસધ્વનિની ચર્ચા પણ છે કે જેમાં રસની વ્યાખ્યા, ભરતમુનિના રસસૂત્રો, ઉપરના ભટ્ટ લોલટ, શંકોક વગેરે મતોની ચર્ચા પણ આવે છે. શૃંગાર વગેરે 8 રસો, રસાભાસ અને ભાવાભાસની ચર્ચા પણ અહીં થયેલી છે. ત્યાર પછી છે પંચમ ઉલ્લાસ, કે પંચમ ઉલ્લાસનું નામ છે એ ધ્વનિગુણીભૂત વ્યંગ્ય સંકીર્ણ ભેદ નિર્ણય છે. અહીં મધ્યમ કાવ્ય એટલે ગુણીભૂત વ્યંગ્યની ચર્ચા છે. મમ્મટે આના અનેક પ્રકારોની શક્યતા તરફ નિર્દેશ કર્યો છે અને ટીકાકારોએ તો તે કરોડો હોઈ શકે તેવું દર્શાવ્યું છે. એક ટીકાકાર મુજબ તો 34 કરોડ છે. આમ પાંચમા ઉલ્લાસ છે એનામાં મધ્યમ કાવ્ય એટલે કે જેનું બીજું નામ છે એ ગુણીભૂત વ્યંગ્ય છે એની ચર્ચા કરવામાં આવી છે અને એના અનેક પ્રકારો તરફ છે એ નિર્દેશ પણ થયેલો છે. અને એક ટીકાકાર છે એ 34 કરોડ છે એવા પણ કહે છે. ત્યાર પછી આવે છે છઠ્ઠો ઉલ્લાસ, કે છઠ્ઠા ઉલ્લાસનું નામ છે શબ્દાર્થ ચિત્ર સ્વરૂપ. કે આગળ આપણે ઉત્તમ અને મધ્યમ કાવ્યની ચર્ચા કરી, અનુક્રમે ચોથા અને પાંચમા ઉલ્લાસમાં થઈ હતી. હવે અહીં અવર કાવ્ય એટલે કે જેને શબ્દચિત્ર અને વાચ્યચિત્ર કહેવામાં આવે છે તેની મમ્મટ ચર્ચા કરે છે. મમ્મટે આ ચર્ચા છે એ ટૂંકમાં પતાવી છે. અવર કાવ્યને શા માટે અવ્યંગ્ય કહ્યું છે તે વાત છે એ મમ્મટે અંતમાં ચર્ચી છે. કે છઠ્ઠા ઉલ્લાસમાં શબ્દાર્થ ચિત્ર સ્વરૂપ એટલે કે અવર અથવા અધમ કાવ્ય જેને આપણે કહીએ છીએ કે જેને શબ્દચિત્ર અને વાચ્યચિત્ર પણ કહેવામાં આવે છે તેની ચર્ચા છે એ મમ્મટે છઠ્ઠા ઉલ્લાસમાં કરી છે. સાતમો ઉલ્લાસ, સાતમા ઉલ્લાસનું નામ છે દોષ દર્શન. આરંભમાં મમ્મટે દોષ કોને કહેવાય એ સમજાવ્યું છે. પછી 16 વાક્ય દોષોની આમાં ચર્ચા છે. અનુષ્ટાર્થ વગેરે 23 અર્થદોષો અને અંતમાં 13 રસદોષોની ચર્ચા પણ અહીંયા આ ઉલ્લાસ છે એમાં આપવામાં આવી છે. કે સાતમા ઉલ્લાસ છે એનું નામ દોષ દર્શન છે. અહીંયા મમ્મટે છે એ કાવ્યમાં કયા કયા પ્રકારના દોષો હોઈ શકે છે એનું સમજાવેલું છે. 16 વાક્ય દોષોની ચર્ચા છે અને અપુષ્ટાર્થ વગેરે જે 23 અર્થદોષો છે એની પણ ચર્ચા છે અને અંતમાં જે 13 પ્રકારના રસદોષ છે એની પણ ચર્ચા કરવામાં આવેલી છે. ત્યાર પછી આવે છે આઠમો ઉલ્લાસ, કે આઠમા ઉલ્લાસનું નામ છે ગુણાલંકાર ભેદ નિયત ગુણ નિર્ણય. કેટલાક આલંકારિકો ગુણ અને અલંકારને એક માને છે. આથી મમ્મટે પહેલાં એ બંનેને જુદા દર્શાવ્યા છે અને પછી ગુણોની સંખ્યાનો પ્રશ્ન ચર્ચી કુલ 3 જ ગુણો છે એવું મંતવ્ય આપ્યું છે.
તે માટે એમણે પૂરતી દલીલો પણ આપીને પૂર્વ આચાર્યોના મતોની ચર્ચા કરી છે. અને સમાધિ જેવા ગુણને તો મમ્મટ છે એ સ્વતંત્ર ગુણ સ્વીકારવા પણ તૈયાર થતા નથી. કે આઠમા ઉલ્લાસ છે એનામાં ગુણ અને અલંકાર આ બંનેની ચર્ચા કરવામાં આવી છે કે ગુણ અને અલંકાર છે એ બંને અલગ અલગ છે અને ગુણોની સંખ્યા છે એ 3 જ છે એવું મંતવ્ય પણ પોતાનું આપેલું છે. અને પૂર્વાચાર્યો છે એના મતોની ચર્ચા પણ કરી છે અને સમાધિ જેવા ગુણ છે એને અલગ પણ સ્વીકારતા નથી. નવમો ઉલ્લાસ. નવમા ઉલ્લાસનું નામ છે શબ્દાર્થ અલંકાર નિર્ણયો. આ ઉલ્લાસમાં એનું નામ જ સૂચવે છે તેમ શબ્દ અલંકાર છે એની ચર્ચા કરી છે. તેમાં અનુપ્રાસ, શ્લેષ, યમક અને પુનરુક્તવાદાભ્યામ જેવા અલંકારોની ઉદાહરણ સહિત ચર્ચા આપી છે. અહીં ચર્ચા છે એ વિસ્તારથી છે. દાખલા તરીકે શ્લેષની ચર્ચામાં જ 9 પ્રકારના શ્લેષ છે એમની ચર્ચા કરેલી છે. અહીં ઉભયાલંકાર એટલે કે શબ્દ અને અર્થ એમ બંને અલંકાર માનાતા પુનરુક્તવાદભાસની ચર્ચા પણ મમ્મટે કરી છે. કે નવમા ઉલ્લાસ છે એમાં શબ્દાર્થ અલંકાર નિર્ણય એ નામે ઓળખવામાં આવે છે. આ ઉલ્લાસ છે એમાં શબ્દ અલંકારો છે એની ચર્ચા કરવામાં આવી છે. જેમ કે અનુપ્રાસ છે, શ્લેષ છે, યમક છે વગેરે અલંકારો છે એની ચર્ચા અહીંયા કને કરવામાં આવી છે અને આ ચર્ચા છે એ વિસ્તારથી કરેલી છે. ત્યાર પછી આવે છે 10મો ઉલ્લાસ. કે 10મા ઉલ્લાસનું નામ છે અર્થાલંકાર નિર્ણયો. અહીં મમ્મટે છે એ અર્થાલંકારોની વિસ્તૃત ચર્ચા કરી છે. તેમાં 62 અલંકારો આપ્યા છે. દરેક અલંકારની વ્યાખ્યાની સમજૂતી, એના પ્રકારો અને ઉદાહરણો આપીને દરેક અલંકારને સારી રીતે મમ્મટે સમજાવ્યા છે. અને છેલ્લે અલંકારના દોષોની ચર્ચા પણ કરેલી છે. કે 10મો ઉલ્લાસ છે એનામાં અર્થાલંકારોની ચર્ચા કરવામાં આવી છે. કે અર્થાલંકારો છે એમાંથી 62 અલંકારો છે એ મમ્મટે આપેલા છે અને એમના વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યાની સમજૂતી, પછી અલંકારના પ્રકારો અને ઉદાહરણો આપી અને સારી રીતે છે એ સમજાવવામાં આવેલા છે. અને ત્યાર પછી છે એ અલંકારના દોષોની ચર્ચા પણ આવે છે. આમ આપણે છે એ ઉપસંહાર ત્યાર પછી જોઈએ. કે ઉપસંહાર કે કાવ્ય પ્રકાશમાં ઉપર જોયું તેમ કાવ્યને સ્પર્શતા પ્રત્યેક વિષયને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. મમ્મટની વિદ્વતાની છાપ તેમાં ઉપસી આવી છે. આ ગ્રંથની અનેક ટીકાઓ છે એ ઘેર થઈ છે, છતાંય તે તેટલો જ દુર્બોધ એટલે કે અઘરો રહ્યો છે. કહેવાય છે કે કાવ્ય પ્રકાશસ્ય ટીકા કૃતા ગૃહે તથાપી તથૈયસ દુર્ગમ. આમ આપણે અહીં કાવ્ય પ્રકાશના 10 ઉલ્લાસો છે એની ચર્ચા કરી. કે પ્રથમ ઉલ્લાસ છે એમાં કાવ્યની વ્યાખ્યા, કાવ્યનું સ્વરૂપ, મંગલાચરણ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. બીજા ઉલ્લાસ છે એમાં શબ્દાર્થ સ્વરૂપ નિર્ણય એટલે કે શબ્દના જે પ્રકારો છે એની ચર્ચા કરવામાં આવેલી હતી. તૃતીય ઉલ્લાસ છે એમાં અર્થની ચર્ચા છે કે અર્થના પ્રકારો અને અર્થો છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી છે એ ધ્વનિ નિર્ણય છે એની ચર્ચા કરવામાં આવી હતી. કે કાવ્યનો છે પ્રથમ પ્રકાર કે જેને આપણે ઉત્તમ કાવ્ય કહીએ છીએ એની ચર્ચા છે અને એના પ્રકારો છે એની ચર્ચા કરેલી છે. પાંચમા ઉલ્લાસ છે એનામાં મધ્યમ કાવ્ય એટલે કે જે ગુણીભૂત વ્યંગ્ય કાવ્ય છે એની ચર્ચા કરવામાં આવી હતી. છઠ્ઠા ઉલ્લાસ છે એમાં શબ્દાર્થ ચિત્ર સ્વરૂપ એટલે કે ઉત્તમ અને મધ્યમ કાવ્યની આગળ ચર્ચા કર્યા પછી કવિ છે એ અવર કાવ્ય એટલે કે જે શબ્દચિત્ર અને વાચ્યચિત્ર છે એની ચર્ચા ટૂંકમાં પતાવી દે છે. ત્યાર પછી છે એ સાતમા ઉલ્લાસમાં દોષોની ચર્ચા કરવામાં આવી છે કે જેમાં વાક્ય દોષો, અર્થ દોષો અને રસ દોષો છે એની ચર્ચા છે. આઠમા ઉલ્લાસ છે એનામાં ગુણાલંકાર ભેદ નિયત એટલે કે ગુણ નિર્ણય છે એની ચર્ચા કરવામાં આવે છે. કે અહીંયા છે એ ગુણ અને અલંકાર જે એક માને છે એમને સૌ પ્રથમ છે મમટાચાર્યએ અલગ કર્યા છે અને ત્યારબાદ છે એ 3 ગુણોની ચર્ચા કરેલી છે. નવમા ઉલ્લાસમાં છે એ શબ્દ અલંકારોની ચર્ચા છે કે શબ્દ અલંકારો છે એમાં શ્લેષ, યમક વગેરે જે છે એની ચર્ચા એમણે કરેલી છે. અને 10મા ઉલ્લાસ છે એમાં અર્થાલંકારોની ચર્ચા આવે છે કે જેમાં કવિએ છે એ 62 અલંકારો આપ્યા છે અને એમાં દરેક અલંકારની વ્યાખ્યાની સમજૂતી, પ્રકારો વગેરે આપવામાં આવેલ છે.